નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. અમરેલી જિલ્લાના ધારી ગામની સેવાકીય સંસ્થા બજરંગ ગ્રુપના પ્રમુખ પરેશભાઈ પટનીએ રેલવે વિભાગને ફરી શરૂ થયેલ ટ્રેનના ભાડા ઘટાડવા તેમજ જૂના સમય મુજબ ટ્રેન ચલાવવા માટે કરી લેખિતમાં માગણી. ધારી ખાતે છેલ્લા ઘણા સમયથી ટ્રેન સુવિધા બંધ હતી. ત્યારબાદ અનેક સેવાકીય સંસ્થા, પત્રકાર મિત્રો અને રાજકીય આગેવાનોના અથાગ પ્રયત્નોના કારણે ટ્રેનને શરૂ કરવામાં આવી હતી. પરંતુ આશ્ચર્યની વાત વચ્ચે ધારી અને ચલાલા વચ્ચે ટ્રેનનું જૂનું ભાડું જે ₹10 હતું તે વધારીને ₹50 સુધી કરવામાં આવ્યું. સાથે ટ્રેનના સમયમાં પણ ફેરફાર કરાતા તેમજ જૂની ટ્રેન જે રાબેતા મુજબ ચાલતી તેની જગ્યાએ માત્ર ચલાલા જૂનાગઢ ટ્રેન શરૂ કરાતા વેપારીઓમાં રોષ ફેલાયો હતો, જેને લઈને બજરંગ ગ્રુપના પ્રમુખ પરેશભાઈ પટનીએ ધારી રેલવે સ્ટેશન ખાતે રેલવે વિભાગના અધિકારીને રેલવે સુવિધા પૂર્ણ કરવા માટે લેખિતમાં અરજી આપી હતી. પરંતુ હા એટલું કહી શકું, વડીલો સૌ કોઈ આજે ધારીના રેલવે સ્ટેશન ખાતે આવેલા છીએ અને આપણને જે જાગૃત નાગરિક તરીકે તમે એકલા કરી શકો, પણ તમે પત્રકાર જૂના સમયમાં સવારે 8 વાગે ધારીથી જૂનાગઢ અને બપોરના 10 કલાકે ધારીથી વેરાવળ સુધી જે મળવા પાત્ર हाँ भाई साहब आगे लगाई थी जूनागढ़ से लगवाई थी इलाज के लिए पहला दिन। वाह પરેશપુરની બજરંગ ગ્રુપ ધારી આજે રેલ બાબતે બજરંગ ગ્રુપ દ્વારા રેલવે સ્ટેશન ધારી ખાતે આવેદનપત્ર આપવામાં આવેલ છે, જેમાં જે ટ્રેન શરૂ કરવામાં આવેલ છે તે ટ્રેન જૂના સમય પ્રમાણે શરૂ કરવામાં આવે અને જે જૂનું ભાડું હતું તે પ્રમાણે ભાડું લેવામાં આવે. અત્યારે હાલમાં ધારીથી ચલાવવાની ટિકિટ ₹50 લેવામાં આવે છે, અગાઉ ₹10 ફક્ત હતી. તો એ જે જૂનું ભાડું હતું તે લેવામાં આવે, જૂનો જે સમય હતો ટ્રેનનો એ રીતે શરૂ કરવામાં આવે અને ચલાલાથી વેરાવળ નવી ટ્રેન આપવામાં આવે તેવી અમારી માંગણી છે. તે બાબતનું આવેદન આજે આપવામાં આવેલ છે. આ પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો ગુરુવારે ચલાલા ધારી ભાડેના વિસાવદરમાં રેલ રોકો આંદોલન કરવામાં આવશે.